તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. એવા આ બેન છે નીતા ચૌધરી, કે જેમની ઓળખાણ તો બહુ મોટી છે. જી બિલકુલ, એ પોતે જેવું લાગી રહ્યું છે કે બુલેટ ગર્લ હોઈ શકે છે, પણ એમના પતિ પણ એટલા મોટા છે કે મિત્રો વાત જ ન પૂછાય. કેમ કે એમના પતિ પણ રાજકારણ સાથે જોડાયેલા છે અને રાજકારણી સાથે રહેલા છે, એટલે તેમની પણ બહુ મોટી ઓળખાણ છે. અને આ બેનની તો તમે જ્યાં જશો ત્યાં મોટી મોટી ઓળખાણો છે. છતાંય આ બેનને પોતાના પદેથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. કેમ કે દારૂની હેરાફેરીમાં આ રીતે પકડાઈ જવું, અને એ પણ એક સરકારની અંદર કામ કરતો માણસ, અને જો આ રીતે હેરાફેરી કરતા પકડાઈ જાય તો સ્વાભાવિક છે કે તેને સસ્પેન્ડ કરી જ નાખવું જોઈએ. એમાં તો કોઈને પૂછવું જ ન જોઈએ. તો આ બેનને અત્યારે સસ્પેન્ડ કરી નાખ્યા છે. અને આ બેને જે કર્યું છે એ તમને ખબર છે, અને જો ખબર ન હોય તો હું તમને શોર્ટકટમાં કહી દઉં છું. મિત્રો, મુદ્દો એવો હતો કે આ જે બેન તમે જોઈ રહ્યા છો એ બુલેટ ગર્લ એટલે કે દારૂબંધીની હેરાફેરીમાં પકડાઈ ગયા છે. હવે થાય છે એવું મિત્રો કે આ બેન ગાડીમાં બેઠા હોય છે, થાર ગાડીમાં, અને થાર ગાડીમાં દારૂ પણ હોય છે. અને સાથે સાથે જે બુલેટ ગર્લ હોય છે એ પણ લોકો એની ભેગા હોય છે. અને જ્યારે સામે એલસીબીની ટીમ આવે છે અને ગાડી ઊભી રાખવાની કોશિશ કરે છે, ત્યારે બેઠેલા આ બેન એટલે જે ડ્રાઈવર હોય છે એ ડ્રાઈવર મિત્રો એલસીબીની ટીમ ઉપર ગાડી ચડાવી નાખે છે અને હત્યા કરવાની કોશિશ કરે છે. જેમાં આ બેન ઉપર અત્યારે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એની સાથે સાથે આ બેન છે એમને પોતાના પદેથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. અને હવે આ બેનને લોકઅપમાં રાખવામાં આવી રહ્યા છે અને નવા નવા ખુલાસાઓ પણ કરવામાં આવી રહ્યા છે કે આખરે દારૂબંધી કેમ કરતા હતા, અને દારૂબંધી કરી તો તેમના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે, અને બીજું કે તમે દારૂબંધીમાં કેટલા રૂપિયા કમાણા, એ ખૂબ જ મહત્વનું છે. કેમ કે તમને ખબર છે કે અત્યારે બે પૈસા કમાવા માટે લોકો પોતાનું પદ પણ ભૂલી જતા હોય છે કે આપણે કયા પદે ઊભા છીએ. ભગવાને જો કદાચ તમને સારું એવું પદ આપ્યું હોય તો ઈમાનદારીથી એ પદનું કામ કરવું જોઈએ. ઈમાનદારીથી તે પદ ઉપર તમારે દેશની રક્ષા કરવી જોઈએ. પણ દેશની રક્ષાની તો વાત છોડો, આ બેન જ એવા લાગી રહ્યા છે કે વાત જ ન પૂછાય. આ બેનના અત્યારે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જે કંઈ પણ આગળ ખુલાસા થશે એ હું તમને વિડીયોમાં કહેતો રહીશ. બાકી તમને શું લાગે છે મિત્રો કે ખરેખર આ બેનને સસ્પેન્ડ કર્યા એ યોગ્ય છે કે અયોગ્ય છે, કે પછી આ બેનનું શું કરવું જોઈએ? કમેન્ટ કરીને જરૂર બતાવજો. બસ આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.